ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। મોડાસાની રત્નમ સોસાયટીમાં 2.5 લાખની ચોરી, બંધ ઘરને ચોર દ્વારા નિશાન બનાવાયું। જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ચોરોનો આતંક, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી। મેરી ક્રિસમસની શુભકામના સાથે નાતાલનો પ્રારંભ આરોગ્ય માટે કાર્યરત 108, 181 અને ખિલખિલાટ દ્વારા હોસ્પિટલ ખાતે ઉજવણી। સાન્તાક્લોઝ બની દર્દીઓને આપી ચોકલેટ। માધવપુરની મધુવંતી નદીનું પાણી તળિયા ઝાટક, ઓછા વરસાદને લીધે નદીનું પાણી તળિયા ઝાટક, ખેડૂતોમાં ચિંતા, શિયાળુ પાક બચાવવો મુશ્કેલ। આ હતા આજના મુખ્ય સમાચાર જોઈએ વિસ્તારથી। મોડાસાની રત્નમ સોસાયટીમાં એક બંધ મકાનમાંથી 2.5 લાખની ચોરી કરી તસ્કરો પલાયન। અરવલ્લી જિલ્લામાં આજકાલ તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે, જેને લઈને આજકાલ ચોરીના બનાવો વધી રહ્યા છે। જિલ્લામાં બંધ ઘરોને ચોર નિશાન બનાવી રહ્યા છે અને છેલ્લા અઠવાડિયામાં જિલ્લામાં 10 કરતા વધારે નાની મોટી ચોરીના બનાવો બનવા પામ્યા છે। મોડાસાની રત્નમ સોસાયટીમાં આવેલ મકાન નંબર 11 કેટલાક દિવસથી બંધ હતું, જેને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને કાલે રાતે મકાનનો બારણો તોડી મકાનમાં રહેલ રોકડ તથા સોના ચાંદીના દાગીના કુલ 2.5 લાખની મત્તા ઉઠાવી ગયા હતા। સવારે પાડોશી દ્વારા ઘર માલિકને જાણ કરવામાં આવી હતી અને ઘર માલિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। અહેવાલ અલ્પેશ રાઠોડ સાથે એબીસી ન્યૂઝ અરવલ્લી। E11 અનિલાબેન ઓમ પ્રકાશ શર્મા, જે મારા કાકાના દીકરા મયુરભાઈ જયંતિલાલ જોશીના સાસુ થાય, એ 2 દિવસથી મારા ઘરે ડેમમાં આવેલા હતા રોકાવા। એમની બેબી પ્રેગ્નેન્ટ હતું મળવા ખબર જોવા માટે, અને 2 દિવસ દરમિયાન અહીં આગળ આવવા નીકળ્યા પાછા તો સવારે 8:45 વાગે જેવા અહીંયા જે બિલ્ડર છે સુધીરભાઈ, એમનો કોલ આવે એમના, અને એમને જાણ થઈ કે એમના ઘરમાં કંઈક અજુગતું થયેલું છે અને અજુગતામાં એવું જાણવા મળ્યું ઘરે આ પછી કે ઘરમાં ચોરી થઈ છે, જેમાં તિજોરી તોડેલી છે। આવા માટે લોકો પાછળનો દરવાજો યુઝ કરેલો છે। તિજોરામાંથી રોકડ રકમ, સોનાના દાગીના, ચાંદીના દાગીના, પૂજાના જે દાગીના હોય એ, પૂજાનું જે તે રોકડ રકમ, એ બધું એ લોકો ઉપાડી ગયેલા છે। પાછળનો દરવાજો બિલકુલ તોડી નાખેલો છે અને ઉતરવા માટે બાજુમાં કોન્ટ્રાક્ટરની જે પીવીસી પાઇપ આવે એનો ઉપયોગ કરેલો એ લોકોએ। કેટલાની ચોરી હશે અંદાજ? ચોરી અંદાજે 2 લાખ સમથિંગ તો ખરી જ, રોકડ ને દાગીના બધું થઈને 2 લાખની આજુબાજુ હશે। હું એમને જે અત્યાર સુધી ભેગું કર્યું હતું એ બધું નીકળી ગયું એમના હાથમાંથી, કશું જ નથી અત્યારે એમના જોડે। મેરી ક્રિસમસના શુભ દિવસે પોરબંદરમાં આરોગ્ય માટે કાર્યરત 108, 181 અને ખિલખિલાટ વાનના કર્મચારીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી। આજથી મેરી ક્રિસમસની શુભકામના સાથે નાતાલની ઉજવણીનો પ્રારંભ થયો છે। પોરબંદરમાં આરોગ્ય માટે કાર્યરત 108, 181 અને ખિલખિલાટ વાનના કર્મચારીઓ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। વિશેષ વિગત મુજબ ભગવાન ઈસુના જન્મના વધામણા સાથે નાતાલના પર્વની આજથી ઉજવણીનો પ્રારંભ થયો છે। ખ્રિસ્તી સમુદાયમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે,
ત્યારે પોરબંદરમાં ઇમરજન્સી સેવા 108 તેમજ ખિલખિલાટ અને 181 ના કર્મચારીઓ દ્વારા ભાવસેજી હોસ્પિટલ અને રૂપાડીબા હોસ્પિટલ ખાતે નાતાલની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 108 ના કર્મચારી સાન્તાક્લોઝ બની અને દર્દીઓને ચોકલેટ આપી અને તેમનું સ્વાસ્થ્ય વહેલી તકે સારું થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. અહેવાલ સિદ્ધાર્થ બુદ્દેવ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. માધવપુરમાં મધુવંતી નદીનું પાણી તળિયાછટક થઈ જતા ખેડૂતોના શિયાળુ પાક કેમ બચાવવો તેની ચિંતા. પોરબંદરના માધવપુર નજીક ખાતા ગામે આવેલ મધુવંતી નદીનું પાણી તળિયાછટક થઈ રહ્યું હોવાથી નદીનું તળ દેખાવા લાગ્યું છે. ગત ચોમાસામાં ખેડ પંથકમાં ખૂબ જ ઓછા વરસાદના લીધે મધુવંતી નદીની સાથે સાથે જમીનના તળ પણ નીચે ઉતરી જતા ભૂગર્ભનું પાણી પણ તળિયાછટક થઈ જવા આવ્યું હોવાથી ખેડ પંથકના ખેડૂતોને શિયાળુ પાક કેવી રીતે બચાવવો તેની મૂંઝવણમાં ચિંતિત બન્યા છે. આમ તો ખેડ પંથકમાં ખૂબ જ ઓછા વરસાદના લીધે ઓણસાલ ચણાના વાવેતરમાં ખૂબ જ ઘટાડો થયો છે. તેના બદલામાં મગ અને જુવારનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આ જુવાર મગનો પાક પણ તૈયાર થઈ ગયો છે. તેને સમેટવાની કામગીરીમાં ખેડૂતો જોતરાયા છે. તો બીજી તરફ ખેડ પંથકના ખેડૂતોની જીવાદોરી સમાન ખેડ પંથકને લાગુ પડતી મધુવંતી નદીનું પાણી પણ તળિયાછટક થઈ જવા આવ્યું છે. તેમજ ભૂગર્ભના જળ પણ નીચે ઉતરી જતા ખેડૂતોએ વાવણી કરેલો શિયાળુ પાક બચાવો કેમ તેની વેતરણમાં ચિંતાની લાગણી અનુભવી રહ્યા છે. જો મધુવંતી ડેમમાંથી આ મધુવંતી નદીમાં પાણી છોડવામાં આવે તો કદાચ ખેડ પંથકના ખેડૂતો શિયાળુ પાક બચાવવામાં સફળ બને તેવું ખેડૂત વર્ગના લોકોમાંથી જાણવા મળ્યું છે. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર. કરશનભાઈ ગીગા પરમાર, બાતાના રહેવાસી. ગઈ સાલ વરસાદ ઓછો છે તો અમારે શિયાળુ પાક બચાવવો તો પાણીની જરૂર છે. મધુવંતીમાં પાણી થોડુંક મોકલવાની જરૂર છે. તો ખેડૂતને અમારે કેમ બચાવવા? પાણી કૂવામાં વાવમાં ઓછું છે.
ગેલેક્સી ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે હાર્દિક પટેલ સહિત 176 યુવાનોને છોડાવવા માટે પાટીદારો ઉપવાસ આંદોલન પર બેઠા. ધોરાજીમાં આવેલ ગેલેક્સી ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુતળા પાસે અનામત મુદ્દે પાટીદારો બેઠા ઉપવાસ પર. ધોરાજીના હાર્દસમા ગેલેક્સી ચોકમાં આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બાવલા પાસે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા. આ ઉપવાસી છાવણીનો હેતુ હાર્દિક પટેલ સહિતના 176 યુવાનોને છોડાવવા માટેનો હતો અને સરકારે લગાવેલ ખોટી કલમો દૂર કરવા અને પકડાયેલા હાર્દિક પટેલ સહિતના યુવાનોને તાત્કાલિક છોડી મૂકવાની માંગણી માટે થઈને ધરણા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધોરાજીના તાલુકાના દરેક ગામોમાંથી પાટીદાર યુવાનો જોડાયા હતા અને અનામત આંદોલનના કન્વીનર લલિત વસોયાએ આ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. અહેવાલ યશવંત દલસાણીયા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી. પંકજ હિરપરા આજનો આ ધોરાજી મુકામે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ હાર્દિક પટેલ સહિત 176 યુવાનોને ગુજરાત સરકારે ખોટી કલમો લગાડી જે ધરપકડ કરી અને જેલમાં પૂરેલા છે તેમને તાત્કાલિક છોડી દેવા માટે આ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે. જો સરકાર તાત્કાલિક આ યુવાનોને નહીં છોડે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપતા પાટીદાર અનામત સમિતિ અચકાશે નહીં, તેની અમે સરકારને ખુલ્લી ચેતવણી આપીએ છીએ. દ્વારકાની વચ્ચે આવેલ બારણ અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની વિચારણા રાજ્ય સરકાર દ્વારા ચાલી રહી છે. પોરબંદર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાઓને સાંકળતા બરડા અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની વિચારણા રાજ્ય સરકાર દ્વારા ચાલી રહી છે અને આ અંગેનું એક જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વિશેષ વિગત મુજબ પોરબંદર જિલ્લાના બરડા અભયારણ્યમાં દીપડા, ચિત્તલ, સાબર અને નીલગાય સહિતના વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. આ પ્રાણીઓ મુક્ત રીતે વિહાર કરી શકે તેમજ તેની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા બરડા અભયારણ્યને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને આ અંગેના વાંધા સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. વિશેષ વિગત મુજબ બારણ અભયારણ્યના ઇકો સેન્સિટિવ ઝોનમાં 23 જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બરડા અભયારણ્ય વિસ્તારમાં ખનન કાર્ય થઈ શકશે નહીં અને નાના મોટા ઉદ્યોગો પણ સ્થાપી શકાશે નહીં. જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ વાંધા સૂચનોને ધ્યાનમાં લઈને બરડા અભયારણ્યને આગામી દિવસોમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં ખુશી જોવા મળી રહી છે. અહેવાલ સિદ્ધાર્થ બુદ્દેવ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર.
ત્રિપુટી ગેંગ ઝડપાઈ. મિજબાની પાર્ટી મળે તે પહેલા વનતંત્રએ ત્રણેય ત્રિપુટીને ઝડપી લીધા. પોરબંદરના માધવપુર ગામે આવેલા વિશાળ જંગલમાં જંગલી પ્રાણીઓને નિશાન બનાવતી ગેંગ છેલ્લા કેટલાક લાંબા સમયથી સક્રિય બની હોવાનું કહેવાય છે. દરિયા કિનારે આવેલ જંગલ અને ખેતરોમાં વિહરતા જંગલી પ્રાણી જેવા કે સસલા, રોજ, ભૂંડ, સુવર, હિરણ સહિતના પ્રાણી જોવા મળે છે. આવા જંગલી પ્રાણીઓને નિશાન બનાવી શિકાર કરતી ટોળકી પણ કાર્યરત બની છે. આવી શિકારી ટોળકીને જબ્બે કરવા અને પકડી પાડવા માધવપુર ખેડ ખાતે તે લાઈન નેસર ફાઉન્ડેશન અને પ્રકૃતિ સોસાયટીના સભ્યો ખાનગીમાં સટક ગોઠવી રહ્યા છે. થોડા સમય પહેલા સસલાને નિશાન બનાવતી શિકારી ટોળકીને ઝડપીને 16 ભોળા સસલાનો જીવ બચાવ્યો હતો. તેના થોડા દિવસો બાદ જંગલી સુવરનો શિકાર કરતી ટોળકીને જંગલના સત્તાવાળાઓએ ઝડપી લેતા જંગલી પ્રાણીઓને નિશાન બનાવતા ઇસમોમાં ભારે ફફડાટની લાગણી જન્મી છે. જાણવા મળ્યા મુજબ ગઈકાલે સાંજના સમયે માધવપુરના જંગલમાંથી જંગલી સુવરનો શિકાર થયો હોવાની અહીંના લાઈન નેસર ફાઉન્ડેશન અને પ્રકૃતિ દ્યુતના પરેશ નિમાવતને મળતા આ પ્રકૃતિ પ્રેમીઓના સભ્યોને તુરંત જ પોરબંદર અને રાણાવાવ રેન્જના જંગલના સત્તાવાળાઓને જાણ કરી હતી. શિકાર થયેલ જંગલી સુવરને મોતને ઘાટ ઉતારી માધવપુર ગામે રહેતા દેવી પૂજક લાખાહાની પરમાર, વિજયવસુ વાઘેલા અને શાનસિંહ માનસિંહ સરદાર આ ત્રણેય ત્રિપુટી ગેંગ સુવરનું માંસ મટન પકવીને રાત્રે મિજબાની સાથે મહેફિલ માણે તે પહેલા જંગલ ડિપાર્ટમેન્ટના સત્તાવાળાઓએ ત્રાટકી આ ત્રણેય ત્રિપુટી ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી અને પકડીને પોરબંદર લઈ જવામાં આવ્યા હતા. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીસી ન્યૂઝ માધવપુર. મારું નામ મહેન્દ્ર ચૌહાણ છે. હું ફોરેસ્ટ ગાર્ડ પોરબંદર વન વિભાગમાં સર્વિસ કરું છું. લાયન નેચરલ ફાઉન્ડેશન તથા પ્રકૃતિ યુથ સોસાયટીના મેમ્બરો તથા અમે સ્ટાફ સાથે મળી અને માધુપુરમાં શિકારની બાતમી હોવાથી રેડ કરતા અમે લોકોએ શિકારીને મુદ્દામાલ સાથે અટક કરેલી છે અને 3 તોમતદારની અટક કરેલી છે, જેને અમે અત્યારે કેસ કાગળ કરીને પોરબંદર લઈ જઈએ છીએ અને આગળની પ્રોસેસ પર સવારે કરશું. યોજનાની કામગીરી દરમિયાન માટીનો મલબો ચોપાટી ખાતે ઠલવવાથી લોકોમાં વિરોધ તથા તે મલબો ઉઠાવવાની માંગ. પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી દરમિયાન માટીનો જે મલબો છે તે ચોપાટી ખાતે ઠાલવવામાં આવતો હોય જેનો સાગર ભારતી સંસ્થા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વિશેષ વિગત મુજબ પોરબંદર શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીને લઈને આમ પણ શહેરીજનો ત્રસ્ત છે, તો બીજી તરફ એલ&ટી કંપની દ્વારા ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી દરમિયાન જે માટીનો મલબો નીકળે છે તે શહેરની બહાર ઠાલવવાને બદલે ચોપાટી ખાતે જ ઢગલો કરી દેવામાં આવે છે, જેને કારણે ચોપાટીનો રસ્તો બંધ થઈ જાય છે તેમજ ચોપાટીની સુંદરતાને પણ ગ્રહણ લાગી રહ્યું છે. અહીં આવતા પ્રવાસીઓ પણ ચોપાટીની હાલત છે જે જોઈને દુઃખની લાગણી વ્યક્ત કરી છે. વિશેષ વિગત મુજબ જોઈએ તો બીજી તરફ એલ&ટી કંપની દ્વારા ચોપાટી ખાતે માટીનો મલબો ઠાલવવામાં આવે છે, તેને લઈને દરિયાઈ પ્રદૂષણમાં પણ વધારો થાય છે. આ બાબત સાગર ભારતી સંસ્થાના આગેવાનોના ધ્યાન ઉપર આવતા તેને પણ ઉગ્ર વિરોધ કર્યો હતો
અને નગરપાલિકાના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી આ મલબો દૂર કરવા રજૂઆત કરી હતી. પોરબંદર શહેરમાં L&T કંપની દ્વારા માટીના મલબાનો યોગ્ય નિકાલ કરવાને બદલે ચોપાટી ખાતે ઠાલવવામાં આવે છે. આજે એક રિક્ષામાં માટીનો મલબો ભરી અને ચોપાટી ખાતે ઠાલવવામાં આવી રહ્યો હતો. રિક્ષા ચાલકે પણ L&T કંપની દ્વારા આ માટીનો મલબો ચોપાટી ખાતે ઠાલવવાનું કહ્યું હોવાનું જણાવ્યું હતું. વિશેષ વિગત મુજબ નગરપાલિકાના અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે L&T કંપની દ્વારા ચોપાટી ખાતે જે માટીનો મલબો ઠાલવવામાં આવી રહ્યો છે તે બાબતે નોટિસ આપવામાં આવશે અને આ મલબો અહીંથી દૂર કરાશે. વિશેષ વિગત મુજબ પોરબંદરની ચોપાટીની સ્વચ્છતાની વાતો એક તરફ થઈ રહી છે, બીજી તરફ L&T કંપની દ્વારા જ માટીનો મલબો ઠાલવી અને ગંદકીમાં વધારો કરવામાં આવી રહ્યો છે, ત્યારે કંપની સામે પગલાં લેવા જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે. અહેવાલ સિદ્ધાર્થ બુદ્દેલ સાથે APG ન્યૂઝ પોરબંદર. છે ને પઠાણ બાપાએ કીધું છું બરાબર, એ કે અમારે સાહેબ હારે વાત થઈ ગઈ, અહીંથી કે ઉપર લે ઢગલો કરી દો L&T ના સાહેબ બરાબર એમ, એટલે કે અહીં ઢગલો કરી દો ને અહીંથી એવડે ઉપાડ દે, એટલે હું વાત કરાવીને તમને ઉપાડાવી દઉં. L&Tની એક રિક્ષા અહીં કચરો નાખતી હતી, જેના કોન્ટ્રાક્ટર દ્વારા આ કચરો નાખવામાં આવે છે. એના માટે L&Tના અધિકારી સાથે વિચાર વિમર્શ કરી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહીમાં તો અત્યારે નોટિસ આપીએ એટલે જેથી કરીને બીજી વાર આવું કોઈ દૂષણ ના કરે. નગરપાલિકાના વાહનો અત્યારે નાખતા નથી, જે નાખ્યા હતા એ પણ ભરી લીધા છે. અહીંયા આપણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આખા ભારતને સ્વચ્છ બનાવવાનું એક અભિયાન રૂપે બધાને સૂચન કરે છે, બધાને જાગૃત કરે છે. બીજી બાજુ પોરબંદરની રમણી ચોપાટીને અને દરિયાઈ માછીમારીને નુકસાન કરતું જો અહીંયા L&T અને નગરપાલિકા દ્વારા અહીંયા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર પાસે જો ભરતી અને કચરો નાખી અને આ બંધ કરવાની કોશિશ કરે છે, તો એક બાજુ નગરપાલિકામાં સ્વચ્છતા અભિયાન રૂપે ટીવીમાં અને મીડિયામાં છાપવામાં આપે છે, બીજી બાજુ L&T વાળા વિકાસના નામે અમારી માછીમારોની અને આ રમણી ચોપાટીનો ઘોર ખોદવાની કોશિશ કરે છે. તો આના માટે ખરેખર કડક પગલાં લેવા જોઈએ અને આના માટે પોલીસ ફરિયાદ થવી જોઈએ. આના માટે જે કોઈ L&T અને જે કોઈ નગરપાલિકાના કર્મચારી દ્વારા થતું હોય એના ઉપર પગલાં લેવા જોઈએ. કારણ કે આ ભરતી નાખવાથી અમારી જે ડ્રેજિંગની સમસ્યા છે એમાં ઓળખતા છે, અહીંથી દરિયામાંથી ખેંચાય અને એ અસમાવટી ઘાટ પાસે પાછી રેતી જામ થાય છે. બીજા બાજુ પ્લાસ્ટિક અને કચરો નાખવાથી જે અમારી સુસ્તી છે, દરિયાઈ સુસ્તી છે, જે માછીમારીઓને પ્રોત્સાહન આપે છે એ પણ નષ્ટ થાય છે. અને અમારે જે માછીમારીની કેચ છે અત્યારે મળતી નથી, એના મુખ્ય કારણ છે દરિયાઈ સમુદ્રમાં નુકસાન થવાના કારણે. અને બીજા નંબરમાં આ અભિયાનમાં જે કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા અવારનવાર આના માટે અભિયાન ચલાવવામાં આવે છે. રણમી ચોપાટી અને સમુદ્રને સ્વચ્છ રાખવાનું અને ચોપાટીને સ્વચ્છ રાખવાની જે અભિયાન છે. ભાણવડ શહેરમાંથી હું આવેલ છું અહીંયા ચોપાટી ફરવા. ચોપાટીમાં એટલી ગંદકી જોઈને મને દુઃખ થાય છે, તો હું નગરપાલિકા મારી એટલી માંગ છે કે હટાવું કરીને. આ દરિયો છે ને એ ગંદકી બહુ પોરબંદર શહેરમાં વધારે છે. ખાસ કરીને અહીંયા ફરવા આવ્યા અમને ખુદને દુઃખ થાય છે કે ચોપાટીની હવે હાલત જોઈને.
એક યુવાન સ્કૂટર સાથે ખાબક્યો. પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી બેદરકારીપૂર્વક થઈ રહી છે તેનું જીવંત ઉદાહરણ સુંડાળા વિસ્તારમાં જોવા મળ્યું હતું. સ્કૂટર લઈને જતો યુવાન 15 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હતો. સદનસીબે મોટી કોઈ ઈજા થઈ ન હતી. વિશેષ વિગત મુજબ પોરબંદર શહેરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહી છે. આ કામગીરી બેદરકારીપૂર્વક થઈ રહી છે. ખોદકામ કર્યા બાદ ત્યાં કોઈ આડસ કે સૂચના આપતા સાઇનબોર્ડ મૂકવામાં આવ્યા નથી, જેને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ગુરુવારની મોડી સાંજે ઝુંડાળા વિસ્તારમાં સ્કૂટર લઈને જતો એક યુવાન ભૂગર્ભ ગટર યોજના માટે ખોદેલા ઊંડા ખાડામાં સ્કૂટર સાથે ખાબક્યો હતો. વિશેષ વિગત અનુસાર આ ખુલ્લા ખાડા રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમી પુરવાર થઈ રહ્યા છે. તેમ છતાં L&T કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી સામે નગરપાલિકા દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અહેવાલ સિદ્ધાર્થ બુદ્દેવ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. હાલો, મારું નામ છે કેશુ વૈજા વડોદરા. હું ઝુંડાળામાં રહું છું ને અહીંયા આવતો હતો ને તો આ એમ કે આડા કે પાટિયા બાટિયા કંઈ રાખ્યા નથી. 15 ફૂટ ઊંડા ખાડામાં હું પડી ગયો છું. હું એને સ્કૂટર લઈને જતો હતો એમ કે હું ચાલતા વાહન ચાલકો માટે કુતિયાણાની કોર્ટે બોધપાઠ રૂપ ચુકાદો આપ્યો. બેફામ બનીને વાહન ચલાવતા એક યુવકને કુતિયાણાની કોર્ટે 4 માસની સજા તેમજ 5500 નો દંડ ફટકારશે. બેફામ બનીને ચાલતા વાહન ચાલકો માટે બોધપાઠ રૂપ એક ચુકાદો કુતિયાણાની કોર્ટે આપ્યો છે. બેફામ બનીને વાહન ચલાવતા એક યુવાનને કોર્ટે 4 માસની સજા અને ₹5500 નો દંડ ફટકાર્યો છે. વિશેષ વિગત મુજબ આજની ભાગદોડ ભરી જિંદગીમાં વાહનો પણ બેફામ બનીને દોડે છે, જેને કારણે અકસ્માતના બનાવો રોજિંદા બની ગયા છે. બેફામ બનીને વાહન ચલાવતા વાહન ચાલકો સામે ફરિયાદ તો નોંધાય છે, પરંતુ કેટલાક કિસ્સામાં તેમને સજા થતી નથી. પરંતુ કુતિયાણામાં બેફામ બનીને વાહન ચલાવતા કેશુભાઈ બાલુભાઈ ઓડેદરા સામે પોલીસે ગત તારીખ 17 ઓગસ્ટ 2015 ના રોજ આઈપીસી કલમ 427 અને એમપીએ હેઠળ 183, 184, 177, 134 મુજબનો ગુનો નોંધ્યો હતો. આ કેસ કુતિયાણાની કોર્ટમાં ચાલી જતા વકીલોની દલીલોને ધ્યાને રાખીને ન્યાયમૂર્તિએ આરોપીને 4 માસની કેદ અને ₹5500 નો દંડ ફટકાર્યો છે. જો આ દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદનો હુકમ કર્યો છે. વિશેષ વિગત મુજબ વાહનો સલામતીપૂર્વક ચલાવવા માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા સૂચનો આપવામાં આવે છે, તેમજ જાગૃતિ માટે બેનરો, હોર્ડિંગ્સો પણ લગાવવામાં આવે છે. તેમ છતાં વાહન ચાલકો બેદરકારીપૂર્વક વાહન ચલાવી પોતાનો તેમજ અન્ય વાહન ચાલકો માટે જોખમરૂપ પુરવાર થઈ રહ્યા છે. ત્યારે કુતિયાણાની કોર્ટે બેફામ બનીને વાહન ચલાવનારાઓ સામે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અહેવાલ સિદ્ધાર્થ બુદ્દેવ સાથે એબીસી ન્યૂઝ પોરબંદર. કુતિયાણા કોર્ટ ખાતે કુતિયાણા કોર્ટના નામદાર જેએમએફસી જજ સાહેબ દ્વારા કુતિયાણા કોર્ટમાં ફોજદારી કેસ નંબર 355/15 કામે પોતાનું વાહન બેદરકારીપૂર્વક ગફલતભરી રીતે ચલાવી અને ફરિયાદીની દુકાનને નુકસાન કર્યાના ગુનામાં આરોપી કેશુ બાલુ વડોદરાને કુતિયાણા કોર્ટ દ્વારા
આઈપીસી કલમ 279ના ગુનામાં તકસીરવાન ઠરાવી 1 માસની સાદી કેદ અને 500 રૂપિયા દંડ તથા દંડની રકમ ન ભરે તો વધુ દિવસ 7ની સજા ફરમાવતો હુકમ કરેલ છે. તેમજ આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ 427ના ગુનામાં તકસીરવાન ઠરાવી 3 માસની સાદી કેદની સજા અને 5000 રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે. અને જો દંડની રકમ ન ભરે તો વધુ 30 દિવસની સાદી કેદ ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે. આ ચુકાદાથી પોતાના વાહનો બેદરકારીપૂર્વક ચલાવી અને લોકોના જાનમાલને નુકસાન કરનારા તત્વો સામે કાયદાનું ભાન કરાવતો અને આંખ ઉઘાડનારો ચુકાદો આજરોજ કુતિયાણા નામદાર જેએમએફસી ફોજદાદા સાહેબ દ્વારા આપવામાં આવેલ છે, જે ખૂબ જ આવકારદાયક છે અને ભવિષ્યમાં આવા બેદરકારીપૂર્વક વાહન ચલાવતા ઇસમો સામે લાલબત્તી સમાન હાલનો ચુકાદો રહેલ છે. સમાચારને પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મોડાસાની રત્નમ સોસાયટીમાં 2.5 લાખની ચોરી. બંધ ઘરને ચોર દ્વારા નિશાન બનાવાયું. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ચોરોનો આતંક. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. મેરી ક્રિસમસની શુભકામના સાથે નાતાલનો પ્રારંભ આરોગ્ય માટે કાર્યરત 108, 181 અને ખિલખિલાટ દ્વારા હોસ્પિટલ ખાતે ઉજવણી. સાન્તાક્લોઝ બની દર્દીઓને આપી ચોકલેટ. માધવપુરની મધુવંતી નદીનું પાણી તળિયા ઝાટક. ઓછા વરસાદને લીધે નદીનું પાણી તળિયા ઝાટક. ખેડૂતોમાં ચિંતા, શિયાળુ પાક બચાવવો મુશ્કેલ. આ હતા આજના એબીજી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.